Hello, friends. How are you? I'm sure that you are doing well. મિત્રો આજે આપણે જ્ઞાન સેતુના આ એપિસોડની અંદર we are going to learn some conversations and also some expressions. તમારી સામે હું અલગ અલગ ફેસીસના એક્સપ્રેશન બનાવું છું. તમે વિચારજો કે આ કેવો એક્સપ્રેશન છે. ઓહ, યસ, આવા એક્સપ્રેશન્સ આપણે જ્યારે આપીએ છીએ તો એની અંદર આપણે ગુજરાતીમાં તો બોલીએ છીએ કે ડરી ગયો અથવા ખુશ થઈ ગયો, તો આપણે અંગ્રેજીમાં એને હેપી કે સેડ કે આપણે સરપ્રાઇઝડ આવા અલગ અલગ ફેશિયલ એક્સપ્રેશન્સ નામ આપતા હોઈએ છીએ. આ એપિસોડની અંદર આપણે આવા ફેશિયલ એક્સપ્રેશન્સ તેમજ કોન્વર્ઝેશન્સની અંદર વાતચીતમાં જે આપણે વાપરીએ છીએ એવા અલગ અલગ ફ્રેસીસ શીખવાના છીએ. સો આઈ એમ શ્યોર દેટ યુ આર રેડી ટુ લર્ન ટુડે. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. સો બિફોર વી સ્ટાર્ટ ધ લેસન, લેટ મી ગીવ યુ સ્મોલ ઇન્સ્ટ્રક્શન કે મિત્રો, જે આપણે શીખવાના છીએ એની પુસ્તિકા તમારી પાસે હશે. એની અંદર આપેલી જે એક્ટિવિટીઝ છે એને હું અત્યારે સમજાવવાનો છું. તમે ઘણું ખરું ઓલરેડી જાણો છો. બસ આપણે એ એક્ટિવિટી કેવી રીતે કરવી એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીશું કે જે અલગ અલગ ફેશિયલ એક્સપ્રેશન્સ તમને હું બતાવીશ અને તમારે એના અંગ્રેજી જે શબ્દો છે એ સમજવાના છે અને એમ કરીને તમારે તમારી વોકેબ્યુલરી જે શબ્દ ભંડોળ છે એ વધારવાનું છે. સો ચાલો આપણે એક સ્લાઇડ જોઈએ. તો તમે અહીંયા જોશો કે લુક એટ ધ સ્માઇલીઝ ગિવન બિલો. તમે ઘણા ખરા મોબાઈલ વાપરતા હશે અને આમાંની ઘણી બધી સ્માઇલી પાછા મોકલતા હોય છે. તો તમને તો ખબર પડી ગઈ હશે કે ફર્સ્ટ વન ઇઝ હેપી. કોઈ સરસ સમાચાર આવે તો આપણે હેપી સ્માઇલી મોકલીએ છીએ. અને ક્યારેક કોઈ દુઃખના સમાચાર હોય તો સેકન્ડ જે આપણી પાસે છે એ સેડ. એ સ્માઇલી સેડની છે. આને ઇમોજીસ કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં. થર્ડ વન ઇઝ એંગ્રી. આપણે જ્યારે હોમવર્ક ના કર્યું હોય તો આપણા ટીચર કેવા એંગ્રી થઈ જાય છે. ફોર્થ ઇઝ અ સરપ્રાઇઝડ. સરપ્રાઇઝડ એટલે તમને જ્યારે આશ્ચર્ય થાય. આપણે 60% ધાર્યા હોય અને 75% આવી જાય તો આપણે શું થઈ જઈએ? સરપ્રાઇઝડ. સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરી જવું. આપણે કોઈ કહે કે ભાઈ રાત્રે અહીંયા કોઈ ભૂત નીકળે છે તો તરત જ આપણે કેવા થઈ જઈએ? સ્કેર્ડ એટલે કે ડરી જવું. એક્સાઇટેડ. કોઈ આપણને કહે કે ચાલો રમવા જઈએ તો બધા જ બાળકો કૂદવા માંડે અને એક્સાઇટ થઈ જાય છે. તો એક્સાઇટેડ સ્માઇલી છે. અને છેલ્લી છે ડિસ્ગસ્ટેડ. કંઈક એવા ખરાબ સમાચાર આવે તો તમે તરત જ એકદમ ગુસ્સે થઈ જાઓ છો. તો એ ડિસ્ગસ્ટેડ, તમને નફરત થઈ જાય એના માટે સ્માઇલી છે ડિસ્ગસ્ટેડ. હવે આપણે આવી જે અલગ અલગ સ્માઇલીઝ છે એ આપણે સમજીને એનો ઉપયોગ આપણે કરવાનો છે. So friends, you learned something about the emojis. પણ ઇમોજીસ પછી હવે આપણે જે ફ્રેસીસ શીખવાના છીએ, જે શબ્દ પ્રયોગો શીખવાના છીએ, they are going to help you while you are going to do a conversation. જ્યારે કોઈની સાથે વાતચીત કરશો ત્યારે આવા ફ્રેસીસ તમને ખૂબ ઉપયોગી થવાના છે. વિચ આર ધીસ ફ્રેસીસ? કયા છે? તો ક્યારેક આપણને કોઈ કહે, હે લેટ્સ ગો ફોર અ વોક. તો આપણે તરત કહીએ, હે ગુડ આઈડિયા. પછી કોઈ કહે કે વી શુડ વિયર ધ માસ્ક. તો આપણે કહીએ, આઈ ટોટલી અગ્રી વિથ યુ. આઈ એન્ટાયરલી અગ્રી વિથ યુ. આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ. આપણે આવું બોલીએ છીએ ને. આપણે જ્યારે ગુજરાતીમાં સહમત થતા હોઈએ તો એવું બોલીએ છીએ. અચાનક ક્યાંકથી કોઈ સમાચાર આવે કે ભાઈ યુ હેવ સ્કોર્ડ 95 માર્ક્સ ઇન ઇંગ્લિશ. તો આપણે તરત શું કહીએ?
કોંગ્રેચ્યુલેશન્સ. તો અલગ અલગ પ્રકારની આપણે એક્સપ્રેશન્સ અંગ્રેજીમાં આપતા હોઈએ છીએ. તો આવા કેટલાક એક્સપ્રેશન્સ આપણે શીખવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે અંગ્રેજી શીખતા હોઈએ ત્યારે આપણે બોલતા એટલા અચકાઈએ છીએ કેમ કે આપણી પાસે આવા શબ્દો અને ફ્રેસીસ જે રૂઢિપ્રયોગો છે એ નથી હોતા. કોઈ પણ વાતચીત થતી હોય અને કોઈ વાત ઉપર આપણે જ્યારે કોઈને અભિનંદન આપવા હોય, કંઈક ગુડ ન્યૂઝ બોલવું હોય કે વોટ અ ગ્રેટ આઈડિયા, કેટલો સુંદર વિચાર, આવું જ્યારે બોલવું હોય અને આપણી પાસે શબ્દો ના હોય એટલે આપણે પછી અચકાતા હોઈએ છીએ. તો આ જે આપણી મૂંઝવણ છે, કન્ફ્યુઝન છે, એને દૂર કરવા માટે આપણે આવા કેટલાક ફ્રેસીસ જે એક્સપ્રેશન્સ છે કોન્વર્ઝેશન્સની અંદર વાપરીએ છીએ એ આપણે જોઈશું. તો લેટ્સ સી ધેટ. હવે તમે અહીંયા જોશો કે તમારી સામે કેટલાક આવા એક્સપ્રેશન્સ લખેલા છે. જેવી રીતે કે ધેટ્સ અ ગુડ પોઈન્ટ, આઈ એગ્રી, આઈ એગ્રી વિથ યુ, આઈ completely agree with you, oh yes, I entirely agree, I think that's a good idea, let's. તો આવા ક્યારે આપણે વાપરીએ છીએ કે જ્યારે આપણને લાગે કે આપણી વાત સાચી છે અથવા બીજા કોઈની વાત સાચી છે તો આપણે એવું બોલતા હોઈએ છીએ કે ધેટ્સ રાઇટ, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, ઓલ રાઇટ, I agree, I think that's good idea. આવા કેટલાક શબ્દો આપણે વાપરીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણે કોઈની પરિસ્થિતિના વિરુદ્ધમાં બોલવાનું હોય ત્યારે આપણે અલગ વાક્ય પ્રયોગ કરીએ છીએ. તો તમને હવે હું પૂછું કે આપણે કોરોનામાં માસ્ક પહેરવું જોઈએ તો તમે શું કહેશો આમાં? આની અંદરથી કયો રૂઢિપ્રયોગ વાપરવાના છો? દરેક વિદ્યાર્થીએ અહીં આપેલી એક્ટિવિટીઝ કરવી જોઈએ તો જ એને અંગ્રેજી આવડશે. તો તમે આમાંથી કયો રૂઢિપ્રયોગ વાપરશો તો તમારે વિચારવાનું છે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા એની અગેન્સ્ટમાં જ્યારે આપણે કોઈ વસ્તુ સાથે એગ્રી નથી થતા તો શું બોલાય એવા કેટલાક વાક્યો જોઈએ. નાઉ વી આર ગોઈંગ ટુ સી કે આપણે જ્યારે કોઈ પરિસ્થિતિના અગેન્સ્ટમાં બોલવાના હોઈએ, અત્યાર સુધી તો આપણે એની ફેવરમાં બોલ્યા, પણ અગેન્સ્ટમાં બોલવાનું હોય, દર વખતે તમે એગ્રી ના પણ થતા હો તો આપણે કેવા એક્સપ્રેશન્સ આપવા? તો એના માટે પણ આપણે અલગ અલગ એક્સપ્રેશન્સ છે આપણી પાસે. જેવી રીતે આઈ ડોન્ટ અગ્રી હિયર. તમે અને તમારા મિત્ર વચ્ચે કોઈ વાતચીત થતી હોય અને ક્રિકેટની મેચ ચાલુ હોય અને તમે કહો કે હવે સચિને થોડું ફાસ્ટ રમવું જોઈએ અને તમે કહો નો 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 નો, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, આઈ ડોન્ટ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, આઈ કમ્પ્લીટલી ડિસએગ્રી વિથ યુ. તમે ક્યારેક એવું પણ બોલો આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, આઈ એમ સોરી બટ યુ આર completely wrong here, I would happily disagree with you. તો આવા કેટલાક એક્સપ્રેશન્સ જે આપણે પરિસ્થિતિના અગેન્સ્ટમાં કે જ્યારે આપણે ડિસએગ્રીમેન્ટ કોઈ વસ્તુમાં આપણને મતભેદ હોય અને અંગ્રેજીમાં જ્યારે બોલવાનું થાય, તમે જ્યારે ડિબેટ્સ કરશો ત્યારે તમારે આનો ખૂબ ઉપયોગ કરવો પડે. ક્યારેક તમે અંગ્રેજી ન્યૂઝ ચેનલ જોતા હોવ અને રાત્રે 9 o'clock ઇંગ્લિશમાં ડિબેટ ચાલતી હોય તો પ્રવક્તાઓ હોય અલગ અલગ પાર્ટીના, તો એ જ્યારે ડિબેટ કરતા હોય તો તમે ધ્યાનથી સાંભળજો, તમને આવા એક્સપ્રેશન સાંભળવા મળશે. હિયર આઈ ટોટલી ડિસએગ્રી વિથ વોટ યુ હેવ સેડ. તમે જે કહો છો એનાથી હું ટોટલી ડિસએગ્રી છું. આઈ એમ સોરી ટુ બોધર યુ બટ માય ડિયર ફ્રેન્ડ યુ આર રોંગ. તો આવા કેટલાક એક્સપ્રેશન્સ આપણે હવે જોઈશું. So let's go. So the first expression is I don't think so. મને નથી લાગતું. Sorry, I disagree. મને માફ કરશો પણ હું સહમત નથી. No, that's not right. તે સાચું નથી. Yes,
that may be true. But તમે ક્યારેક એવું પણ બોલતા હો છો ને કે હા યાર તું કદાચ સાચો હોઈશ, બટ પછી તમે જે કહેવાનું એ બોલતા હો છો. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી હિયર. ઓલ ધીસ સ્ટુડન્ટ્સ આર વેરી બેડ. બધા જ વિદ્યાર્થીઓ ખરાબ છે. તમે કહો આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. પછી આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ. હું તમારી સાથે સહમત છું કે નહીં એ બાબતે હજુ શ્યોર નથી. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. જ્યારે તમારે ભારપૂર્વક કોઈ વાત કહેવી હોય, આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, સંપૂર્ણપણે તમારાથી હું ડિસએગ્રી છું, અસહમત છું. સોરી બટ આઈ ફીલ ધેટ. સોરી, મને માફ કરશો પણ મને એવું લાગે છે. આઈ ફીલ ધેટ. પછી તમારે જે કહેવાનું હોય તમે કહી શકો. સી, ઇટ્સ નોટ ઓનલી અબાઉટ લર્નિંગ મોર એન્ડ મોર એક્સપ્રેશન્સ. વધારેમાં વધારે શીખવાની જરૂર નથી. બટ વોટ એવર યુ લર્ન, યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ યુઝ ઇટ ઇન રિયલ લાઈફ. આપણે રોજિંદા જીવનમાં આમાંથી કયા કયા વાક્ય પ્રયોગો છે એ આપણે સાચે જ ઉપયોગ કરી શકીએ એમ છીએ. તો જ્યારે પણ આપણે આપણા મિત્ર સાથે વાત કરતા હોઈએ, આપણા ફેમિલી મેમ્બર્સ સાથે વાત કરતા હોઈએ, તો આપણે યાદ રાખવાના છે આ એક્સપ્રેશન્સ, કે આમાંથી એટલીસ્ટ ડેઇલી 5 એવા એક્સપ્રેશન્સ છે જે આપણે યુઝ કરવાના છે. જો બની શકે તો આપણી પાસે એક નાનકડી ચીટ રાખીએ, ફ્લેશ કાર્ડ રાખીએ, એમાં લખી દઈએ અને જ્યારે જરૂર પડે તો અંદર જોઈને બોલી દેવાના. બિકોઝ વન્સ યુ સ્પીક દે ગો ઇન્ટુ યોર પરમેનન્ટ મેમરી. તમારી પરમેનન્ટ મેમરીમાં સ્ટોર થઈ જાય છે જેવા તમે એકવાર ઉપયોગ કરશો. તો ઓલવેઝ મેક શ્યોર that you use these expressions. So friends, I'm sure that you are learning something. You are enjoying because all of you want to learn English. Don't you? તમે શીખવા નથી માંગતા? Everybody wants to learn. Everybody wants to speak good English. So how can we learn good English? How can we speak good English? તો એના માટે તમારે કન્વર્સેશન્સ, વાતચીત, સંવાદ એ કરવો પડે. તમે કહેશો સર પણ સંવાદ કોની સાથે કરવો? તો સંવાદ કરતા પહેલાં આપણે શું બોલવું છે એ તો જાણી લેવું પડે ને. તો ઇંગ્લિશમાં આવા કેટલાક કન્વર્સેશન્સ આપણે વાંચીશું, આપણે સમજીશું અને પછી એનો આપણે ઉપયોગ કરીશું. સો હિયર વી ગો ફોર ધ નેક્સ્ટ સ્લાઇડ. Read the given conversation, study the underlined words, group of words. અહીંયા આપેલી વાતચીત તમે વાંચવાની અને સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ, અને અંડરલાઇન કરેલા શબ્દોને સ્ટડી કરો. અહીં અંડરલાઇન કરેલા શબ્દો જે છે એ આપણે જે હમણાં શીખી ગયા એને જ લગતા છે. ચાલો આપણે વાંચી લઈએ. All teachers. We hope that you are all right, Mr. Butt. Mr. Butt, thanks. I'm okay now. I think you should take some lemon juice. You will feel better. I don't think so. You must take some medicine. Why don't you take a rest for a while? Oh yes, you are right. I need rest. Listen, Mr. Butt. You must get your blood pressure checked. That's a good point. I have an instrument for it at home. Yes, that may be. But Mr. Butt, you should go to a doctor. I think that's a good idea. Let's not waste time. Take me to Dr. Joshi. તો આ જે એક્ટિવિટીઝ છે એની અંદરથી તમારે I don't think so. Oh yes, you are right. That's a good point. Yes, that may be. I think that's good idea. Let's not. આ જે શબ્દો છે એનો ઉપયોગ કરીને તમે કોઈ વાક્ય બનાવી શકશો. જેવી રીતે હું એક વાક્ય બનાવું છું, I don't think so.
જે અહીંયા આપેલું છે આઈ ડોન્ટ થિંક સો, તો આપણે ક્યારેક કેવું હોય, આઈ ડોન્ટ થિંક સો બટ યુ શુડ નોટ સ્પીક લાઉડલી. તારે જોરથી બોલવું ના જોઈએ. અહીંયા બીજું એક વાક્ય છે, ઓ યસ યુ આર રાઈટ, તો ત્યાં પણ આપણે કોઈ વાક્ય બનાવી શકીએ. ઓ યસ યુ આર રાઈટ બટ યુ શુડ લિસન ટુ યોર ફાધર. તારે તારા પપ્પાને સાંભળવા જોઈએ. તો અહીં આપણે જે આવા જે અંડરલાઇન કરેલા ફ્રેસીસ છે, ગ્રુપ ઓફ વર્ડ્સ છે, એને લઈને તમારે મૌલિક નવા સેન્ટેન્સીસ બનાવવાના છે. તો બનાવશો ને મિત્રો? આઈ એમ શ્યોર તમે ખૂબ જ એક્ટિવ થઈને આ એક્ટિવિટીઝ કરશો તો તમારું શબ્દભંડોળ વધી જશે અને તમે પણ કોન્ફિડન્ટલી અંગ્રેજી બોલશો. સો માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર દેટ યુ આર લર્નિંગ ન્યૂ વર્ડ્સ. સી, હવે હું તમને કેટલીક અલગ અલગ પરિસ્થિતિમાં તમારે શું એક્સપ્રેશન આપવા, તમારે કયા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવો એ જોવાનું છે. ધારો કે તમે અહીંથી આગ્રા ગયા છો પિકનિકમાં અને કોઈ કહે, હે લુક એટ ધેટ તાજમહેલ, તો તમે શું કહેશો? વાવ, વોટ અ બ્યુટીફુલ સીન. તમે આવું બોલશો ને? મને ખબર છે તમે આવું જ બોલશો. તો અહીં આપણે વોટ અ બ્યુટીફુલ સીન, વોટ અ બ્યુટીફુલ શર્ટ, આવા એક્સપ્રેશન્સ આપી શકો છો. કોઈ વિદ્યાર્થીએ બહાદુરીથી કોઈ જંગલી પ્રાણીની સામે કોઈ નાનકડા બાળકનો જીવ બચાવે તો તમે એને શું કહો? બ્રેવ, ખૂબ બહાદુરી. આવું આપણે બોલતા હોઈએ છીએ. તો આવા કેટલાક એક્સપ્રેશન્સ છે જે આપણે હવે જોવાના છીએ. સો વિધાઉટ ફર્ધર અડુ, લેટ્સ ગો એન્ડ વોચ ધેમ. ઓકે, સો ફ્રેન્ડ્સ, યુ કેન સી here are some expressions given in the bracket. એના નીચે ખાલી જગ્યાઓ આપેલી છે. તો પેજ નંબર 60 ઉપર તમે જોશો કે સૌથી પહેલા જે એક્સપ્રેશન્સ છે એને આપણે જોઈ લઈએ. Oh God, how beautiful, what a wonderful idea, bravo, so huge, oh no. હવે આપણે આ ક્યારે વાપરીએ છીએ? તો આપણે જ્યારે ઓ ગોડ, તમે કોઈના મૃત્યુના સમાચાર સાંભળો અથવા કોઈના એક્સિડન્ટના સમાચાર સાંભળો તો તમે આવું બોલો, ઓ નો, ઓ ગોડ. પણ તમે કોઈ સુંદર મજાનો બગીચો જુઓ તો કે હાઉ બ્યુટીફુલ. અથવા તમે કોઈ નવો આઈડિયા કે કોઈ આપણને એમ કે હવે સાયન્ટિસ્ટ મંગળ ગ્રહ ઉપર નવી દુનિયા વસાવવા જઈ રહ્યા છે તો તમે તરત શું બોલશો? વોટ અ વન્ડરફુલ આઈડિયા. પછી તમે હમણાં જોયું કે કોઈ નાનું છોકરું કોઈ મોટું પરાક્રમ કરે તો આપણે શું કહીએ? બ્રેવ. સો હ્યુજ. તમે કોઈ ટાવર જોયું 50 માળનું, તમે કહેશો સો હ્યુજ. અને ઓ નો, તમને ક્યારેક જ્યારે કોઈ પ્રશ્ન થાય, કોઈ પ્રોબ્લેમ થાય, તમે ટ્રેન ચૂકી ગયા તો તમે આવું બોલો છો. એવી રીતે અહીં પણ આપણે સૌથી પહેલાં એક સેન્ટેન્સ જોઈએ અને એમાં શું કરવાનું છે એ તમને હું બતાવીશ. પછી આગળના જે સેન્ટેન્સ છે એ તમારે લખવાના છે. મારિયા સીઝ એન એક્સિડન્ટ. મારિયા એક એક્સિડન્ટ જોવે છે તો અહીં આપણે લખીશું ઓ ગોડ. લખાય ને? તમે તરત જ ભગવાન ઈશ્વર અલ્લાહને યાદ કરો છો. જ્યારે પણ કોઈ દુર્ઘટના બને ત્યારે તમે ઓ ગોડ આવું બોલતા હો છો ને? તો એ જ રીતે આપણે આગળના સેન્ટેન્સીસ તમારે કમ્પ્લીટ કરવાના છે. ઓકે, આઈ એમ શ્યોર દેટ યુ વિલ કમ્પ્લીટ ધેમ. સ્ટુડન્ટ્સ,
ઇફ યોર ફાધર ગિવ્સ યુ સરપ્રાઇઝ, ઓલ ઓફ અ સડન, અચાનક એ તમારા માટે નવી બાઇસિકલ લઈને આવી જાય અથવા સ્કૂટી લાવી દે, તો તમે શું વિચારો? તમે તરત જ બોલશો, વાવ, આઈ કાન્ટ બિલીવ ધીસ. તમે આવું બોલો ને કે રે મને હું માની નથી શકતો. તમારા એક્સપેક્ટેશન કરતાં કંઈક ઉલટું થાય ત્યારે તમે કહો છો, ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. તમે ચાલતા હો અને તમારા બૂટની અંદર થઈને તમને કોઈ કાંટો વાગી જાય તો તમે તરત જ બોલશો, આઉચ. તો આવા એક્સપ્રેશન્સ તમે યુઝ કરો છો કે નહીં કરતા? અંગ્રેજીમાં હવેથી ના કરતા હોવ તો આવા એક્સપ્રેશન્સ કોન્શિયસલી જ્યારે પણ આવી કોઈ એક્ટિવિટી બને તો આપણે કોન્શિયસલી સભાનતાપૂર્વક આવા એક્સપ્રેશન્સ યુઝ કરીશું. કેમ? કેમ કે જ્યારે તમે કોઈ એક્સપ્રેશન્સને યુઝ કરશો તો એ તમારી પેસિવ વોકેબ્યુલરી જે શબ્દભંડોળ છે એમાંથી એક્ટિવ વોકેબ્યુલરીમાં આવે છે. તમે તરત જ એના પ્રતિ સભાન થઈ જાઓ છો. તો દિવસમાં આવા 5 એક્સપ્રેશન્સનો યુઝ કરવાની સવારથી જ આપણે નક્કી કરીશું અને જ્યાં જ્યાં પરિસ્થિતિ આપણને લાગે ત્યાં એનો ઉપયોગ કરીશું. તો એ ઉપયોગ કરીએ પહેલાં અહીં આપણા જ્ઞાન સેતુની પુસ્તિકાની અંદર એક એક્ટિવિટી આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ એક્ટિવિટી આપણે રિટન ફોર્મમાં કમ્પ્લીટ કરીએ. સો ફ્રેન્ડ્સ, યુ કેન સી આ એક કોઠો આપ્યો છે. આ કોઠાની અંદર આપણે જોઈશું કે અલગ અલગ એક્સપ્રેશન્સ આપ્યા છે. અહીં પહેલું છે, આઈ નીડ વોટર બેડલી. મારે પાણી જોઈએ છે. વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. અરે હું માની નથી શકતો. આઉચ. તો આપણે હમણાં એનો ઉપયોગ કર્યો. એલાસ, એ પણ આપણે સરપ્રાઈઝ હોઈએ ત્યારે વાપરીએ છીએ. હાઉ વન્ડરફુલ, આઈ એમ સોરી, નાઇસ ટુ મીટ યુ, બેસ્ટ ઓફ લક, હિપ હિપ હુરે. તમે વાપરો છો ને? જ્યારે પણ તમારી ટીમ જીતે તમે તરત જ બોલતા હો છો, હિપ હિપ હુરે અને યપી યપી. તમે ખુશ થાઓ ત્યારે પણ આવું એક્સપ્રેશન આપો છો. તો આ જે એક્સપ્રેશન્સ અહીં આપેલા છે, ગ્રુપ ઓફ વર્ડ્સ, એ યુઝ કરીને આપણે અહીં આપેલી જે બ્લેન્ક્સ આપ્યા છે પેજ નંબર 61 ઉપર એ જોવાના છે. સો લેટ્સ સી ધેટ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. અહીં આપેલા વાક્યો વાંચો. દે સજેસ્ટ સમ સિચ્યુએશન્સ. રાઇટ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ ફોર ધેમ. અને એના યોગ્ય એક્સપ્રેશન્સ લખો. નીચે વાક્યો આપે છે. હું તમને એક કરાવું છું, પછી બાકીના તમે કરવાના છે. પછી બધા મારે નથી કરાવવાના તમને. ફર્સ્ટ સેન્ટેન્સ, યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ. તમે મિત્ર સાથે વાત કરો છો અને તમારો ફોન રણકે છે. વોટ વિલ યુ ડુ? તમે શું બોલશો આમાંથી? તો તમે તરત જ આપણે પેલા બ્રેકેટની અંદર આપેલા જ છે એની અંદરથી એક એક્સપ્રેશન્સ આપણે અહીં લખવાનું છે. તો કયું લખીશું? તો એ બ્રેકેટની અંદર તમે જોશો તો ત્યાં છે કે આઈ એમ સોરી, પાર્ડન. મને માફ કરશો. તમે આવું બોલશો ને? એવી રીતે સેકન્ડ છે, યુ વિન અ પ્રાઇઝ. તમે કોઈ ટ્રોફી જીતી જાઓ, કોઈ પ્રાઇઝ જીતી જાઓ તો કયું એક્સપ્રેશન્સ આવશે? યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ ઇઝ સેઇંગ. તમે સાંભળી નથી શકતા તો તમે શું કહેશો? ક્યારેક એવું પણ બને કે એકના એક એક્સપ્રેશન્સ 2 વાર પણ લખવા પડે, તો દેટ્સ નો પ્રોબ્લેમ, તમે લખી શકો છો. ઓકે. સો આઈ એમ શ્યોર કે તમે અહીં આપેલા 10 સેન્ટેન્સીસ કમ્પ્લીટ કરશો. ઓકે. સો ફ્રેન્ડ્સ, ઘણી બધી નવા નવા એક્સપ્રેશન્સ આપણે જોયા. આઈ એમ શ્યોર યુ વિલ યુઝ ધેમ ઇન યોર
રિયલ લાઈફ, અને એની સાથે સાથે આપણે રિટન ફોર્મમાં પણ લખવાના છે. સ્પોકનમાં જ્યારે બોલીશું અને રિટનમાં લખીશું તો આપણી તૈયારી પાકી થઈ જશે. મને પૂરી આશા છે, આઈ એમ ફુલ્લી સર્ટેન that you will do all of these activities and speak and write English confidently. Now we are going to start unit number 14. યુનિટ નંબર 14ની અંદર આપણે મોડલ વર્બ્સ શીખવાના છીએ. એના પહેલાં હું તમારી સાથે એક નાનકડી એક્ટિવિટી કરવા માગું છું. તમને હું એક એક્સપ્રેશન મારી તરફથી બોલીશ અને તમારે વિચારવાનું છે કે ત્યાં શું બોલી શકાય. હે, કેન યુ ગીવ મી યોર પેન્સિલ? Can you sing a song? Hey, it's Corona time. What should we wear on our mouth? તો તમે તરત યાદ કરશો કે સર, પહેલા ક્વેશ્ચનનો આન્સર છે યસ આઈ કેન, યસ યુ મે. જેવી રીતે તમે જોયું હશે કે તમે વર્ગખંડમાં આવો છો ત્યારે બોલો છો, સર મે આઈ કમ ઇન? હું અંદર આવું? અને સર બોલે યસ યુ મે. ક્યારેક તમે બેંકની અંદર ગયા હો તો બોલતા હશો, કેન આઈ યુઝ યોર પેન? ઇટ લુક્સ વેરી ક્લાઉડી. બહુ જ આકાશ ધૂંધળું લાગે છે. ઇટ મે રેઇન. ક્યારેક આપણે લોકોને સલાહ આપીએ છીએ, આપણી ફેવરિટ પાસ ટાઈમ એક્ટિવિટી છે. આપણે શું બોલીએ છીએ કે હે, યુ હેવ અ ફીવર, યુ શુડ ટેક ધ રેસ્ટ. આવું પણ બોલીએ છીએ, તારે તો આરામ કરવો જોઈએ. યુ મસ્ટ નોટ ટીઝ ધ એનિમલ્સ. તારે પ્રાણીઓને ખીજવવા ના જોઈએ. તો આવી સલાહ આપવા માટે, પરમિશન લેવા માટે, સંભાવના બતાવવા માટે, શક્યતા બતાવવા માટે આપણે મોડેલ્સનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ? આ મોડેલ વર્બ્સ એટલે સહાયકારક ક્રિયાપદો. સહાયકારક ક્રિયાપદો જો આપણે સારી રીતે ઉપયોગ કરતા શીખી જઈએ તો ઘણી જગ્યાએ આપણે પોતાનો અભિપ્રાય સરળતાથી આપી શકીએ છીએ. તો ચાલો આપણે સૌથી પહેલાં આવા કેટલાક મોડેલ વર્બ્સ જોઈશું. તો યુનિટ નંબર 14 ઉપર આપણે ચાલો. તો મિત્રો તમે જોશો કે મોડેલ વર્બ્સ આપણી જ્ઞાન સેતુની પુસ્તિકાની અંદર 65 નંબર ઉપર આપેલા છે. અને એ અલગ અલગ મોડેલ વર્બ્સ અલગ અલગ કાર્ય સૂચવે છે. એનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ આપણે કરીએ છીએ. નાઉ યુ સી ધેટ ફર્સ્ટ વન ઇઝ કેન, કુડ. કેન અને કુડ શાના માટે વપરાય છે? તો અહીં લખેલું છે એબિલિટી અને આ છે કેપેસિટી. તો એબિલિટી અને કેપેસિટી માટે આપણે બંનેનો ઉપયોગ કરીએ છીએ. એબિલિટી એટલે ક્ષમતા, કેપેસિટી એટલે પણ ક્ષમતા જ થશે. તમે જ્યારે કંઈ કામ કરી શકો છો એવું બતાવવું હોય ત્યારે આપણે કેન કે કુડનો ઉપયોગ કરીએ છીએ. મહેશ કેન સ્પીક હિન્દી. મહેશ હિન્દી બોલી શકે છે. આ સેન્ટેન્સનો અર્થ એવો થશે, એટલે કે કોઈ કામ કરી શકે છે. બીજું છે પરમિશન આપવા માટે. પરમિશન એટલે મંજૂરી. તમે કોઈ વસ્તુની મંજૂરી આપવા માટે કેન, મે, કુડ આ ત્રણેયમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકો છો. કેન, મે, કુડ. કેન આઈ ટેક યોર પેન? શું હું તમારી પેન લઈ શકું? તમે કહી શકો યસ યુ કેન. હા ભાઈ, તું લઈ શકે. કુડ આઈ ઓપન ધ ડોર? શું હું આ ડોર એટલે દરવાજો ખોલી શકું? યસ યુ કુડ. મે આઈ ટેક યોર બુક?
હું તમારી બુક લઈ શકું? તો આપણે કેન, કુડ, મે એનો ઉપયોગ પરમિશન માટે કરીશું. એડવાઇસ. એડવાઇસ માટે આપણે એટલે કે સલાહ માટે, કોઈની ફરજ બતાવવા માટે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. યુ શુડ સ્ટડી રેગ્યુલરલી. તારે નિયમિતપણે સ્ટડી કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. કેમ? તો અભ્યાસ કરવાથી આપણી કેપેસિટી ડેવલપ થાય છે, આપણું ઇંગ્લિશ સ્ટ્રોંગ થાય છે. તો શું કરવું જોઈએ? તો કંઈક કામ કરવું જોઈએ. તારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એવી જે આપણે વાત કરીએ છીએ એના માટે શુડ. શુડ એલ સાયલન્ટ છે, એટલે આપણે શુલ્ડ નથી બોલવાનું. એને કેવી રીતે વંચાય? શુડ. શુડ. એ જ પ્રમાણે આપણે કુડમાં પણ કુલ્ડ નથી વાંચવાનું, કુડ. કુડ. રાઈટ? ઓકે. નેક્સ્ટ, ઓબ્લિગેશન. અહીં ઓબ્લિગેશન લખેલું છે એટલે ફરજ બતાવવા માટે. અને એમાં જ્યારે આપણે કોઈ ચીજ ભારપૂર્વક કહેવી હોય કે તારે આ કામ કરવું જ જોઈએ, તારે ભણવું જ જોઈએ, તારે વહેલા ઉઠવું જ જોઈએ, તો આપણે મસ્ટ અથવા હેવ ટુનો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે યુ મસ્ટ ડ્રિંક મિલ્ક ડેઇલી ટુ બીકમ ફિટ. તારે ફિટ રહેવા માટે દરરોજ દૂધ પીવું જોઈએ. યુ હેવ ટુ રિમૂવ યોર શૂઝ બિફોર યુ એન્ટર ઇન્ટુ અ ટેમ્પલ. મંદિરમાં પ્રવેશતા પહેલાં તારે તારા શૂઝ રિમૂવ કરવા જોઈએ, નીકાળી દેવા જોઈએ. તો એના માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. અને લાસ્ટ વન, પોસિબિલિટીઝ. પોસિબિલિટી એટલે આપણે કહીએ છીએ શક્યતાઓ. કોઈ ચીજની શક્યતાઓ કેટલી છે એ બતાવવા માટે, જેમ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને કે વરસાદ પડશે કે નહીં, તો એના માટે આપણે કહીએ કે હા પડશે. તો માઇટ, મે, કુડ, કેન, આ ચારમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. જો સંભાવના વધુ મજબૂત હોય તો આપણે માઇટ વાપરીએ, ઓછી સંભાવના હોય તો મે વાપરીએ. કુડ અને કેન પણ એ જ રીતે આપણે સંભાવના અથવા શક્યતા બતાવવા વાપરીએ છીએ. ઇટ લુક્સ નાઇસ બટ ઇટ માઇટ બી કોસ્ટલી. એ સારું લાગે છે પણ મોંઘું હશે. હી મે હેવ ડન ધેટ. આ ભૂલ એણે કરી હશે. કરી હશે. તો એમ અહીં આપણે એબિલિટી, પરમિશન, એડવાઇસ, ઓબ્લિગેશન, પોસિબિલિટી, આને લગતા કેટલાક જે આ મોડેલ વર્બ્સ છે એનો એક્ઝેક્ટ ઉપયોગ કરવાનો છે. રાઈટ? સો ફ્રેન્ડ્સ, you know that we studied about can, could, may, might, should and must. Right? આ જે છે મોડલ્સ, આ મોડેલ્સને આપણે રિટન ફોર્મમાં પણ લખતા શીખવાનું છે. આપણે સ્પોકનમાં તો એનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે જ્યારે એક્ઝામમાં એનો ઉપયોગ કરવાનો આવે, એનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાનું આવે, અથવા આપણે એને મેચ ધ ફોલોઈંગમાં જોડવાના આવે, તો એના માટે આપણે થોડીક પ્રેક્ટિસ કરવી પડે. તો ચાલો આપણે એક એવી પ્રેક્ટિસ કરીએ જેની અંદર આપણે ઉપયોગ કરવાના છીએ કેનનો. કેન તમે અત્યાર સુધી ઘણીવાર ભણી ગયા છો. તમે કહેતા હશો કે સર કેન યુ સિંગ અ સોંગ? તો હું કહું યસ આઈ કેન સિંગ અ સોંગ. પણ મને ન આવડતું હોય તો હું એમ કહું નો 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 આઈ કાન્ટ સિંગ અ સોંગ, સોરી. તો તમે પણ એવી રીતે કેન અથવા કેન નોટ એનો ઉપયોગ કરતા શીખો. એના માટે
હવે આપણે એક નેક્સ્ટ એક્ટિવિટી કરીએ. ચાલો મિત્રો, એક્ટિવિટી પેજ નંબર 65 જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર તમે જોશો એક સૂચના આપેલી છે. એમાં લખ્યું છે, વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ? પેટ એટલે પાલતુ, ડોગ એટલે કૂતરો. તમારો જે પાલતુ કૂતરો છે એ તમારા માટે શું કરી શકે છે? તો અહીંયા કેનનો ઉપયોગ કર્યો. શું કરી શકે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. એનો ઉપયોગ કરીને પેરેગ્રાફને કમ્પ્લીટ કરો. રાઈટ? ચાલો આપણે જોઈ લઈએ સેન્ટેન્સીસમાં શું આપ્યું છે. આઈ હેવ અ પેટ ડોગ. મારે એક પાળેલો કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્ક હેર. ઇટ્સ નેમ ઇઝ ટોમ. ઇટ ઇઝ લાઈક my family member. It can do many things for me. It can catch the ball when we play. It can carry my school bag. તો you can see that અહીંથી આપણે જોયું કે એ ઘણી બધી વસ્તુ કરી શકે છે. બોલને કેચ કરી શકે છે, મારી સ્કૂલ બેગને પણ કેરી કરી શકે છે, ઊંચકી શકે છે. હવે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આગળના પેરેગ્રાફને આપણે પૂર્ણ કરવાનો છે, તો બીજા આપણે 5 થી 7 સેન્ટેન્સ ખુદના બનાવવાના છે. તો આપણો પેટ ડોગ કેટલું બધું કામ કરી શકે છે તમે જોયું હશે. જો તમારી પાસે હોય તો તમને યાદ હશે, અથવા ન હોય તો તમે જોયું હશે કે ડોગ છે એ તમે જો સવારે ઊંઘ્યા હોવ તો તમને ઉઠાડી પણ શકે. તો તમે પહેલું સેન્ટેન્સ એવું પણ લખી શકો કે ઇટ કેન વેક મી અપ. તે મને ઉઠાડી શકે છે. રાઈટ? તો આપણે અહીંયા લખી શકીએ કે ઇટ કેન વેક મી અપ. તે મને ઉઠાડી શકે છે. પછી એ તમારી સાથે ચાલવા ન આવી શકે તો તમે એ પણ લખી શકો. It can walk with me. તે મારી સાથે ચાલી શકે છે. નાવ મેં તો તમારી સાથે 2 સેન્ટેન્સ લખ્યા છે, પણ હજુ આપણે બીજા 5 નવા સેન્ટેન્સ લખવા છે કે શું કામ કરી શકે છે. Think about it. તમે આની મદદ માટે યુટ્યુબ ઉપર પણ જોઈ શકો છો કે ડોગ્સને કઈ કઈ એની આવડત હોય છે. ઘણા બધા કામો કરી શકે છે. તો ઇટ્સ અ વેરી યુઝફુલ એનિમલ. તો તમે એનો ઉપયોગ કરીને આગળ બીજા સેન્ટેન્સીસ બનાવો. ઓકે ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર that you are using can. The can is very useful modal verb. We use often in our day-to-day life many times. You know that? આજ સવારથી અત્યાર સુધી તમે એવા કેટલાય સેન્ટેન્સ બોલ્યા હશો કે જ્યાં તમારે કેનનો ઉપયોગ કરવો પડ્યો હોય. ચલો યાદ કરો તો. તમે એવું બોલ્યા હતા? તમારી મમ્મીએ કીધું હોય કે ચલ તું આ દૂધ પી લે, અને પછી બોલે કે કેન યુ ડ્રિંક મિલ્ક? તો તમે પણ સામે કહી શકો યસ આઈ કેન ડ્રિંક મિલ્ક. પછી કે કેન યુ ડુ યોર હોમવર્ક? તો તમે સામે કહી શકો યસ આઈ કેન ડુ માય હોમવર્ક માય. હું જાતે જ મારું હોમવર્ક કરી શકું છું. ના કરી શકતા હોય જે કામ, એના માટે કેન નોટ વાપરીએ છીએ. કેન યુ ક્લાઇમ્બ ઓન ધીસ બિલ્ડિંગ? તો આ બિલ્ડિંગ ઉપર ચડી શકે છે? તો તમે કહો નો 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 આઈ કેન નોટ ક્લાઇમ્બ ધીસ બિલ્ડિંગ. તો આપણે હવે જે એક્ટિવિટી કરીશું એની અંદર પણ આપણે કેન અથવા કેન નોટનો ઉપયોગ કરવાનો છે. So let's go that and see that activity. Activity. અહીં આપણે જોઈશું
કે ધ ફર્સ્ટ રીડ ધ ટુ ડાયલોગ્સ ગિવન બિલો. અહીં આપણે પિંકી એન્ડ હર મોમ. આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. આને આપણે શું વાંચવાનું છે? બિસ્કિટ્સ. યુ છે સાયલન્ટ છે. બિસ્કુટ નથી વાંચવાનું, બિસ્કિટ્સ. હિયર દે આર, લે આ રહ્યા. થેન્ક યુ મમ્મી. તો અહીંયા એ મમ્મીને થેન્ક યુ કહે છે. એ જ રીતે આપણે નયના અને મીના વચ્ચે ડાયલોગ આપેલો છે. હવે આપણે કમ્પ્લીટ ધ ડાયલોગ નીચે જે આપેલો છે એને આપણે કમ્પ્લીટ કરીશું. તો કેવી રીતે કરીશું? ચલો આપણે જોઈએ. કે સૌથી પહેલાં યુ, આઈ ડોન્ટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. મારી પાસે પૈસા નથી અને મારે શર્ટ ખરીદવો છે. તો આપણે અહીંયા કેનથી એક પ્રશ્ન બનાવવાનો છે. તો શું બનાવીશું ભાઈ? ચલો એક ડાયલોગ આપણે કમ્પ્લીટ કરવાનો છે. હા, તો પહેલાં હું તમને હેલ્પ કરું છું કે કેવી રીતે આપણે કેનથી સેન્ટેન્સ બનાવવું. તો અહીં આપણે જોઈશું કે મારે શર્ટ ખરીદવો છે અને પૈસા ન હોય તો હું શું કરું? હું એમ બોલીશ કે શું તમે મને પૈસા આપી શકશો? તો ગુજરાતીમાં તો બોલીએ છીએ, બટ ઇન ઇંગ્લિશ વી કેન યુઝ કેન યુ. આપણે જ્યારે હંમેશા કેનને વાક્યની શરૂઆતમાં મૂકી દેવું. ત્યાર પછી જે કરતા હોય એટલે અહીંયા સબ્જેક્ટ યુ છે એને મૂકી દીધો. હવે આપણે વર્બ મૂકવાનું. તો આપણે પૈસાની જરૂર છે, તો પૈસા આપવા માટે આપણે અંગ્રેજીમાં શું બોલીએ છીએ? ગીવ. કેન યુ ગીવ મી મની? શું તમે મને પૈસા આપશો? તો અહીં તમે યુઝ કરી શકો છો કેન. યોર ફ્રેન્ડ, યસ. જો એને આપવા હોય તો એ કે યસ આઈ કેન. અને ફૂલ લાઈનમાં આન્સર લખવો હોય તો યસ આઈ કેન ગીવ યુ મની, એમ લખી શકાય. તો તમે શું કહેશો? જ્યારે કોઈ તમને પૈસા આપે તમે કહો ને થેન્ક યુ દોસ્ત, થેન્ક યુ ફ્રેન્ડ. તો એમ કરીને આપણે ફર્સ્ટ જે ડાયલોગ છે એ અહીં કમ્પ્લીટ કર્યો છે. નાઉ ધેર આર મેની સચ ડાયલોગ્સ આર ગિવન. ઓકે, ધેર આર મે બી 3 more ડાયલોગ્સ. અહીં તમારે એ ડાયલોગ્સ વાંચવાના છે અને એને કમ્પ્લીટ કરવાના છે. મિત્રો, જેમ આપણે ડાયલોગ્સ કમ્પ્લીટ કરીશું તો આપણી સમજ છે એ દ્રઢ થતી જશે. ઓકે, સો ટુ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, તમારું રિટન અને સ્પોકન એ બંને ચીજો આપણે સાથે સાથે કરવાની છે. ઓકે, સો લેટ્સ સી ધેટ. સો ફ્રેન્ડ્સ, સમટાઈમ્સ ઇટ હેપન્સ કે તમે મોબાઈલ વાપરતા હો અને તમારા મમ્મી પપ્પા કે તમારા બ્રધર સિસ્ટર તમને આવું કહેતા હશે, હે સ્ટોપ યુઝિંગ દેટ મોબાઈલ, યુ શુડ નોટ યુઝ દેટ મોબાઈલ, યુ શુડ નોટ પ્લે ધ ગેમ્સ. આવું બોલે છે. ગુજરાતીમાં તો બોલે છે કે તારે મોબાઈલ પર ગેમ ન રમવી જોઈએ. પણ અંગ્રેજીમાં બોલવું હોય તો શું બોલાય? તો અંગ્રેજીમાં આપણે બોલીએ શુડ. આપણે એને વાંચીએ છીએ શુડ, એટલે કે કોઈ કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ બતાવવા માટે આપણે શુડને લગતા કેટલાક યુસેજ અહીં આપણે નેક્સ્ટ એક્ટિવિટીમાં જોવાના છીએ. અને તમારે આ જે મોડેલ વર્બ છે ને ખૂબ ઉપયોગી થવાનું છે. કેમ કે આપણને બધાને એક ચીજ આપવી ગમે છે. શું? સલાહ આપવી ગમે છે. તો સલાહ આપવા માટે આપણે શુડ શીખવું જ પડશે. તો ચાલો આપણે શુડને લગતી કેટલીક એક્ટિવિટીઝ કરીએ. નાઉ યુ કેન સી ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ વન સજેશન. નાઉ ગીવ યોર સજેશન્સ ટુ વિકાસ ફોર ધ ગિવન સિચ્યુએશન. એવી એક ઇન્સ્ટ્રક્શન આપી છે.
એટલે કે તમારે વિકાસને અલગ અલગ પરિસ્થિતિમાં કોઈ સજેશન આપવાનું છે, એને સૂચન કરવાનું છે. તો એ સૂચન કરવા માટે આપણે શુડ અથવા શુડ નોટ, જો હકારમાં બોલવું હોય તો શુડ લખીશું અને નકાર માટે શુડ નોટ. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ગિવન. ફોર એક્ઝામ્પલ, વિકાસ ઇઝ ઇલ. વિકાસ બીમાર છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. એ સ્કૂલ જવાનો છે. તો આપણે શું કહીશું? હે, યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. સ્કૂલ ન જવું જોઈએ. યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. તારે ડૉક્ટર જોડે જવું જોઈએ. તો અહીં આપણે શુડ અથવા શુડ નોટ એનો ઉપયોગ કર્યો છે. ફર્સ્ટ સેન્ટેન્સની અંદર તમને હવે એક એક્ઝામ્પલ આપણે જોઈએ. વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી. યુ આર વોચિંગ હિમ. વિકાસ એક ઝાડને કાપી રહ્યો છે. તમે એને જોશો તો તમે શું કહેશો? તો અહીં આપણે લખીશું કે યુ શુડ નોટ કટ ધ ટ્રી. તારે ઝાડ ન કાપવું જોઈએ. તો એણે ઝાડને બચાવવું જોઈએ. તો અહીંયા સેવ આપેલું છે. તો અહીંયા આપણે લખીશું યુ શુડ સેવ ટ્રીઝ. તો એ રીતે તમે નેક્સ્ટ જે પેરેગ્રાફ છે એની અંદર પણ આવા શુડ અને શુડ નોટનો ઉપયોગ કરીને સેન્ટેન્સીસ કમ્પ્લીટ કરવાના છે. આઈ એમ શ્યોર યુ વિલ ડુ ધેટ. સો લેટ્સ સી ધ નેક્સ્ટ એક્ટિવિટી. So in the next activity, we are going to do one more activity. In this activity, we will do match the following. એને આપણે બી સાથે જોડવાના છે અને એની અંદર આપણે યુઝ કરવાનો છે શુડ, જે તમે હાલ શીખી ગયા છો. સો લેટ્સ સી ધેટ. એક્ટિવિટી: મેચ એ વિથ બી એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. એ અને બીને જોડો અને અર્થપૂર્ણ વાક્ય બનાવો. જેવી રીતે કે અહીંયા પહેલું સેન્ટેન્સ છે, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. મોડું થઈ ગયું છે અને તમે થાકી ગયા છો. તમે શું કરશો ભાઈ? તો તમે સામે જુઓ. અહીં ત્રીજા નંબરનું સેન્ટેન્સ એવું કહે છે કે યુ શુડ ગો ટુ બેડ. તમારે સૂઈ જવું જોઈએ, આરામ કરવો જોઈએ. તો વી વિલ રાઇટ ધ સેન્ટેન્સ, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર ટાયર્ડ, યુ શુડ ગો ટુ બેડ. તમારે ફક્ત જે સેન્ટેન્સની સામે એને લગતું હોય સાચું સેન્ટેન્સ એ ફાઇન્ડ આઉટ કરવાનું છે અને અલગથી એક નોટબુકમાં લખવાનું છે. That's all from this activity. See friends, have you ever visited a zoo? જો તમે મુલાકાત કરી હશે તો તમે અવારનવાર ત્યાં લાયન, ટાઈગર જેવા વાઇલ્ડ એનિમલ્સ જોયા હશે અને આપણને કેવી મજા આવે છે. બટ અહીં આપણે એક એવી વાર્તા જોવાના છીએ કે જે તમને મજા પડશે, પણ એની અંદરથી આપણે શીખવાનું પણ છે. સેન્ટેન્સ અરેન્જમેન્ટ. આપણને એક વાર્તા આપી છે, એ વાર્તાને આપણે અરેન્જ કરવાની છે પ્રોપર ઓર્ડરની અંદર. સો લેટ્સ ડુ ધેટ એક્ટિવિટી. અરેન્જ ઇન અ પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. પ્રોપર અરેન્જ કરવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ, ધ લાયન બીકેમ એંગ્રી. સ્ટાફ મેમ્બર સેડ ટુ હિમ, You should not tease animals. તારે પ્રાણીઓને ખીજવવા ન જોઈએ. He was in the section of wild animals. They tried hard, but they could not save his hand. હવે તમે જોશો કે અહીં તો સેન્ટેન્સીસ અલગ અલગ આપ્યા છે. આ વાર્તા ક્યાંથી શરૂ થાય છે તો એ તો આપણને ખબર જ નથી. તો આપણે એ કામ કરવાનું છે. અહીં જે સેન્ટેન્સ છે એ ઉલટ સુલટ આપેલા છે. તો જુઓ તમે, લાસ્ટમાં એક સેન્ટેન્સ આપ્યું છે, વન્સ અ મેન વોઝ વિઝિટિંગ ટુ ઝૂ. તમે વિચારશો કે આ સેન્ટેન્સ તો પહેલું આવવું જોઈએ, તો એને તો છેલ્લા નહીં આગલી જગ્યાએ લખ્યું છે. તો વોટ વિલ વી ડુ? તો વી વિલ રાઇટ ધેટ સેન્ટેન્સ ઇન ધ ફર્સ્ટ ઓર્ડર. તો લેટ્સ સી
once a man was visiting to zoo. આ સેન્ટેન્સ આપણે ફર્સ્ટ લખીશું. હવે આપણે આની અંદરથી સેકન્ડ સેન્ટેન્સ કયું આવશે એ શોધવાનું છે. થર્ડ કયું આવશે એમ કરતાં કરતાં આપણે હોલ પેરેગ્રાફ વી હેવ ટુ કમ્પ્લીટ એને પૂર્ણ કરવાનો છે. આઈ એમ શ્યોર યુ વિલ ડુ ધીસ એક્ટિવિટી. ઓકે, સો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. See friends, if you are visiting a zoo and somebody is throwing the stones at the wild animals, કોઈ છોકરું છે એ પ્રાણીઓની તરફ પથ્થર ફેંકે છે, તો તમે એને શું કહેશો? Hey, you should not throw the stones at the animals. તારે એમની તરફ પથ્થર ન ફેંકવો જોઈએ. તો આપણે આવા કેટલાક સેન્ટેન્સીસ શુડનો ઉપયોગ કરીને બનાવવાના છે. સો લેટ્સ ડુ ધેટ. ફર્સ્ટ સેન્ટેન્સ, સમ પ્યુપિલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ તીવ્ર ઘોંઘાટ કરી રહ્યા છે. તો એમને શું કહેવું જોઈએ આપણે ઝૂની અંદર હોઈએ તો આપણે તરત બોલીશું કે યુ should not create noise. તમારે ઘોંઘાટ ન કરવો જોઈએ. એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ છે, અ પ્યુપિલ ઇઝ ટીઝિંગ ધ એનિમલ્સ. એ પ્રાણીઓને ખીજવી રહ્યો છે. તો આપણે એના માટે પણ શુડ અથવા શુડ નોટનો ઉપયોગ કરવાનો છે. એમ થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, all these sentences we have to use should, right? So you will complete the next 4 sentences. So friends, I'm sure you have understood pretty well can, may, will, would, might, should, must. આ બધાનો ઉપયોગ ક્યાં કરવો એ તમને પાકી સમજ પડી ગઈ છે. તમે તો પહેલાંથી જાણતા જ હતા, આપણે તો એને ફક્ત કન્ફર્મ કર્યું છે. નાઉ વોટ યુ વિલ ડુ, સી, ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ. એ આપણને ત્યારે જ આવડે જ્યારે આપણી 4 કોર સ્કિલ્સ લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, એમાંથી આપણે 2 પ્રોડક્ટિવ સ્કિલ્સ છે, રાઇટિંગ એન્ડ સ્પીકિંગ. તમારી પાસે જે જ્ઞાન સેતુ પુસ્તિકા છે એમાં તમારે જેટલા પણ મોડેલ વર્બ્સ શીખ્યા છો એ બધાને રિટન ફોર્મમાં કરવાના છે. બટ તમારે રિયલ લાઈફમાં એ જ મોડેલ વર્બ્સને પ્રેક્ટિકલ યુઝ કરવાનો છે. હવે જ્યારે તમારો નાનો ભાઈ વધારે પડતું ટીવી જોતો હોય ને ત્યારે આપણે તરત બોલવાનું, હે બ્રધર, યુ મસ્ટ નોટ વોચ ટીવી. બોલાય ને. તમારા પપ્પા પણ જ્યારે વધુ પડતો મોબાઈલ યુઝ કરે તો આપણે એમને શું કહીશું? હે ડિયર ફાધર, યુ શુડ નોટ યુઝ ટુ મચ મોબાઈલ. બોલાય ને. તો ચાલો આપણે જોઈએ છે કે આજે જે મોડલ વર્બ શીખ્યા છીએ એનો આપણે રિયલ લાઈફમાં કેટલો ઉપયોગ કરીએ છીએ. આઈ એમ શ્યોર યુ વિલ ડુ ધેટ. સો this is all from this episode. I am sure that you have enjoyed and learned something. See you in the next episode. Up until, take care of yourself. Bye bye.